વિશ્વના મોટા સમાચાર મધ્ય પૂર્વમાં શાંતિનો સૂર્યોદય થયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર પર થયા છે હસ્તાક્ષર. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પેઝેશ્કિયાનની ડિજિટલ સહીના સમાચાર. હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાના માર્ગો હવે પ્રશસ્ત થતા ભારત સહિત સમગ્ર એશિયાને મોટી રાહત. આખરે જે પળની સમગ્ર વિશ્વ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું તે ઐતિહાસિક દિવસ આવી ગયો છે. પશ્ચિમ એશિયામાં ઘણા સમયથી ચાલી રહેલા ભયંકર તણાવ અને સંઘર્ષનો અંત આવ્યો છે. અમેરિકા અને ઈરાને એકબીજા સાથે ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કરી દીધા છે. આ કોઈ સામાન્ય સમજૂતી નથી. આ કરારથી માત્ર ઈરાન કે અમેરિકા જ નહીં પણ સમગ્ર મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ દૂર થઈ જશે. આ વૈશ્વિક રાહતના સમાચારથી ભારત સહિત એશિયાના અનેક દેશોએ રાહતનો શ્વાસ લીધો છે. ઈરાનના વિદેશ મંત્રાલય દ્વારા મળતી વિગતો અનુસાર આ ઐતિહાસિક કરાર ખૂબ જ રસપ્રદ રીતે તેના ઉપર હસ્તાક્ષર થયા. G7 સમિટ પૂર્ણ થયા બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ડિનર દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ શાંતિ સમજૂતી પર ડિજિટલી હસ્તાક્ષર કર્યા. અમેરિકાનું પ્રતિનિધિત્વ કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનનું પ્રતિનિધિત્વ કરતા ત્યાંના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને આ કરારને મંજૂરી આપી. ડિજિટલ હસ્તાક્ષરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તુરંત જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ મહત્વપૂર્ણ શાંતિ કરારમાં મધ્યસ્થી કરનારા દેશોને તેની સત્તાવાર નકલ પણ મોકલી આપી છે. બીજી તરફ ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ઐતિહાસિક શાંતિ કરારની કોપી પોસ્ટ કરી અને વિશ્વને સારા સમાચાર આપ્યા છે. આપણે કહી દઈએ કે બંને દેશો વચ્ચે થયેલો આ શાંતિ કરાર બે મુખ્ય ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યો છે. અંગ્રેજી અને પર્શિયન આ બે ભાષામાં તૈયાર થયો છે આ કોઈ કરાર. અને એમઓયુ પર હસ્તાક્ષર થયા બાદ હવે બંને દેશો વચ્ચે સત્તાવાર રીતે આગળની વાતચીતના દ્વાર ખુલશે. આ કરારની સૌથી મોટી અને રાહતની વાત એ છે કે તેના કારણે હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલી જવાની શક્યતાઓ હવે પ્રબળ બની ગઈ છે. હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે તો આંતરરાષ્ટ્રીય વેપાર, ખાસ કરીને ક્રૂડ ઓઇલની અવરજવર સરળ બનશે. તેનાથી ભારત સહિત એશિયાના તમામ પ્રભાવિત દેશોને આર્થિક સ્તરે ખૂબ મોટી રાહત મળશે. તો આ મહત્વપૂર્ણ સમાચાર દિવસની શરૂઆતની સાથે સારા સમાચાર આજે સામે આવ્યા છે વિશ્વભરના લોકો માટે કે આખરે અમેરિકા અને ઈરાન વચ્ચે જે શાંતિ કરારને લઈને થોડા સમયથી ચર્ચાઓ હતી, જે યુદ્ધ તણાવની પરિસ્થિતિ હતી, તેનો આખરે અંત આવ્યો છે અને કરાર પર હસ્તાક્ષર થયા છે. અને આ કરાર પર હસ્તાક્ષર પણ ડિજિટલ થયા છે.